નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકામાં ગ્રામ પંચાયતના સરપંચ તથા વોર્ડના સભ્ય માટેની ચૂંટણી જાહેર થતાં જ તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરી જે લોકો દાખલા કઢાવવા માટે આવતા હતા તેમના માટે તાલુકા પંચાયત ખાતે વિદ્યાર્થીઓને જલ્દી દાખલા મળી રહે તે માટે બીજું ટેબલ ચાલુ કરવામાં આવ્યું છે. એક બાજુ વડગામ તાલુકા પંચાયતના કર્મચારીઓ ચૂંટણીમાં વ્યસ્ત હતા, ત્યારે બીજી બાજુ શાળા કોલેજો ખુલતા વિદ્યાર્થીઓને આવકના જાતિના દાખલા મેળવવા માટે આવતા હતા, જેને લઈ નવનિયુક્ત આવેલા ટીડીઓ રમેશભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓની તકલીફને જાણી તાત્કાલિક તાલુકા પંચાયત ખાતે દાખલા કઢાવવા માટેનું બીજું ટેબલ શરૂ કર્યું હતું. વધુમાં ટીડીઓ રમેશભાઈએ જણાવ્યું હતું કે હાલમાં સ્કૂલો ખુલી છે અને તાલુકામાંથી આવતા વિદ્યાર્થીઓ વિવિધ આવક અને જાતિના દાખલા કઢાવવા આવતા હતા, ત્યારે એક બાજુ ચૂંટણી અને વિદ્યાર્થીઓને હેરાન થતા જોતા તાત્કાલિક તાલુકા પંચાયત ખાતે દાખલા કાઢવા માટેનું બીજું ટેબલ શરૂ કરવામાં આવ્યું છે અને જેનાથી આવતા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને હું મોડા સુધી બેસી દાખલાઓમાં સહયોગ કરી દઉં છું, જેથી જલ્દીથી વિદ્યાર્થીઓને દાખલા મળી રહે અને તેઓ હેરાન ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.